નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BA સેમેસ્ટર 5 હિસ્ટ્રી પેપર 10માં આપણે ભારતના બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારોની ચર્ચા કરતા હતા. આગળના વિડીયોમાં આપણે બંધારણના ધાર્મિક અધિકારની વાત કરી હતી. આજે આપણે શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકારની વાત કરવાની છે. તો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર ભારતની બંધારણની કલમ 29 થી 31. ભારતની બંધારણની કલમ 29 થી 31 દરમિયાન સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર આપવામાં આવેલો છે. ભારતમાં જેવી રીતે વિવિધ ધર્મો પાળતી પ્રજા વસે છે, તેવી જ રીતે તેમની બોલી, ભાષા, સંસ્કૃતિ એ પણ અલગ અલગ છે. કહેવાય છે કે ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. એટલે કે ભારતીય લોકો પોતાની પરંપરા મુજબની સંસ્કૃતિ, એમની ભાષા, એમની બોલી, એમની રહેણી કહેણી, એમનો ધર્મ વગેરે રીતે વિવિધતા ધરાવે છે, પણ એ બધામાં એકતા સમાયેલી છે. અને એટલા માટે ભારતના બંધારણમાં સંસ્કૃતિ અને શિક્ષણ વિષયક અધિકાર આપવામાં આવેલો છે. બંધારણની કલમ 29 થી 31 દરમિયાન બંધારણની અંદર ભારત દેશનો નાગરિક એ પોતાની પરંપરા મુજબ સાંસ્કૃતિક જીવન જીવી શકે, એટલે પોતાની જે કંઈ સંસ્કૃતિ છે એને જાળવી શકે, એને અનુરૂપ જીવનશૈલી અપનાવી શકે, એ સંસ્કૃતિને ટકાવવા માટે પ્રયત્નો કરી શકે, એ સંસ્કૃતિને જીવંત રાખી શકે. પોતાની સંસ્કૃતિ મુજબના એ ધાર્મિક તહેવારો, મેળાઓ, પ્રસંગો વગેરે કરી શકે અને એ સાંસ્કૃતિક પરંપરાને ટકાવી રાખી શકે છે. આ કાયદા મુજબ પોતાની સંસ્કૃતિને જાળવવાનો અધિકાર મળેલો છે. રાજ્ય કે કેન્દ્ર આ સાંસ્કૃતિક અધિકારને છીનવી લઈ શકશે નહીં. ભારતનો નાગરિક એ પોતાની સંસ્કૃતિ મુજબ જીવન જીવી શકે છે. એટલે આ સાંસ્કૃતિક અધિકાર છે. બીજો શૈક્ષણિક અધિકાર છે. તો ભારત દેશમાં જુદી જુદી ભાષાઓ, જુદી જુદી બોલીઓ, જુદી જુદી લિપિઓ, જુદા જુદા ધર્મોની પ્રજા વસે છે. અને એ ભાષાને અનુરૂપ પોતાને જે યોગ્ય લાગે એ ભાષાને અનુરૂપ શિક્ષણ મેળવવાનો અધિકાર એ દરેક ભારતના નાગરિકને આપવામાં આવેલો છે. ભારતનો નાગરિક એ પોતાની જે કંઈ ભાષા છે એ ભાષામાં એ શિક્ષણ મેળવી શકે છે. અને એ માટે ભારત સરકારે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરવામાં આવેલું છે. જે વિસ્તારની જે ભાષા છે એ ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. ગાંધીજીના વિચારો પ્રમાણે ઉત્તર બુનિયાદી પ્રૌઢ શિક્ષણ પણ આપવામાં આવે છે. અને કોઈ પણ શૈક્ષણિક સંસ્થા એ ધર્મ, જાતિ, રંગ, રૂપ ના લીધે કોઈ પણ નાગરિકને પ્રવેશથી વંચિત રાખી શકશે નહીં.
જો એ પ્રવેશ મેળવવાને લાયક હશે તો એને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ આપવો પડશે. એટલે કોઈ પણ વિદ્યાર્થી અથવા નાગરિકને કોઈ પણ શૈક્ષણિક સંસ્થાએ એને અભ્યાસ માટે પ્રવેશ આપવો ફરજિયાત છે. એને વંચિત રાખી શકાતો નથી. ધર્મ, જાતિ, લિંગ વગેરેના ભેદભાવને લીધે આવો કોઈ ભેદભાવ રાખ્યા સિવાય પ્રવેશ આપવો પડે છે. અને શિક્ષણને પ્રોત્સાહન મળે, પછાત જાતિઓ પણ કેળવણી મેળવીને પોતાનો વિકાસ કરી શકે, પોતાની પ્રગતિ કરી શકે અને એ શિક્ષણ થકી એક સામાજિક પરિવર્તન લાવી શકે. એક સામાજિક ઉત્થાન માટે શિક્ષણ એ પાયાની બાબત છે. એટલે આઝાદી પછી પણ જે શિક્ષણના માધ્યમો ઓછા છે, કેળવણીનું પ્રમાણ ઓછું છે, ત્યાં એવા પછાત વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ પહોંચે અને એમના બાળકો શિક્ષણથી વંચિત ન રહે. એટલા માટે સરકારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે, પછાત જાતિઓ માટે બંધારણમાં યોગ્ય જોગવાઈ કરીને એમને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. એટલે એ શિષ્યવૃત્તિ પણ મેળવવાનો અધિકાર એ અભ્યાસ કરતા દરેક બાળકોનો છે. એટલે ભારતના બંધારણની કલમ 29 થી 31 મુજબ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર આપવામાં આવેલો છે. અને આ અધિકારને લઈને ભારતનો નાગરિક એ પોતાને મનગમતી ભાષામાં, પોતાને પસંદગીની ભાષામાં યોગ્ય શિક્ષણ લઈને આગળ વધી શકે છે, પોતાનો પ્રગતિ, પોતાની વિકાસ કરી શકે છે. હવે આપણે બંધારણીય ઇલાજના અધિકારની વાત કરીએ તો બંધારણીય ઇલાજનો અધિકાર કલમ 32. ભારતના બંધારણની કલમ 32 મુજબ બંધારણીય ઇલાજનો અધિકાર આપવામાં આવેલો છે. ભારતના બંધારણનો પ્રથમ અધિકાર સમાનતાનો અધિકાર છે. બીજા નંબરમાં સ્વતંત્રતાનો અધિકાર છે. ત્રીજા નંબરમાં મિલકતનો અધિકાર છે. ચોથા નંબરમાં ધાર્મિક સ્વતંત્રતા છે. પાંચમા નંબરમાં સંસ્કૃતિ અને શિક્ષણ વિશે અધિકાર છે. અને છઠ્ઠા નંબરમાં બંધારણીય ઇલાજનો અધિકાર આપવામાં આવેલા છે. એટલે 6 મૂળભૂત અધિકારો છે. તો ક્રમ નંબર 1 થી 5 સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સંસ્કૃતિ અને શિક્ષણ વિષયક અધિકારો. આ અધિકારોને છીનવવા માટે કોઈ સંસ્થા, કોઈ સરકાર, કોઈ કંપની આ અધિકારોને છીનવવા માટેનો પ્રયત્ન કરે અથવા તો આ અધિકારો મુજબ ભારતના નાગરિકને વર્તન કરતો અટકાવે, આ અધિકારોને છીનવી લે, તો ભારતનો નાગરિક છે એ બંધારણીય ઇલાજના અધિકાર મુજબ કોર્ટમાં જઈ શકે છે. આ તમામ અધિકારોના રક્ષણ કરવાની જવાબદારી ભારતની સર્વોચ્ચ અદાલતની છે. એટલે એ હાઈકોર્ટ હોય કે સર્વોચ્ચ અદાલતમાં હોય, એમાં પોતાની અપીલ કરી શકે છે અને આ અધિકારોના રક્ષણની જવાબદારી કોર્ટની રહેલી છે. એટલે એ કાયદાનું પીઠબળ આ અધિકારોને મળેલું છે. અને જેથી ડૉક્ટર આંબેડકરે કહ્યું કે બંધારણીય ઇલાજનો અધિકાર છે એ બંધારણનો આત્મા છે. આંબેડકર કહે છે ના મત મુજબ
બંધારણીય ઇલાજનો અધિકાર બંધારણનો આત્મા છે. બંધારણીય ઇલાજનો અધિકાર એ બંધારણનો આત્મા છે. આંબેડકરે આવું કહ્યું છે. એટલે આ તમામ અધિકારો જો કોઈ વ્યક્તિ છીનવી લેશે તો ભારતનો નાગરિક એ બંધારણીય ઇલાજના અધિકાર મુજબ એ કોર્ટમાં જઈ શકે છે અને આ અધિકારોના રક્ષણની જવાબદારી એ કોર્ટની રહેલી છે. એટલે કે આ તમામ અધિકારોને લઈને ભારતનો નાગરિક એ પ્રગતિ કરી શકે છે, પોતાના ક્ષેત્રમાં, પોતાના પસંદગીના ક્ષેત્રમાં વિકાસ કરી શકે છે અને એના માટે આ અધિકારો ખૂબ જ મહત્ત્વના છે. અહીં આપણે ભારતના બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારોનો જે ટોપિક છે એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.